કેમ છો વિદ્યાર્થી મિત્રો? કમ્પ્યુટર વિષયના વિડીયો લેક્ચર સિરીઝમાં હું શ્રવણ ગોહેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જોઈ રહ્યા છીએ હાઈકોર્ટ આસિસ્ટન્ટને લગતા 15 અલગ અલગ પ્રકારના પ્રશ્નો. આજનો જે વિષય છે, આજનો જે લેક્ચર છે કમ્પ્યુટરના પ્રશ્નો, એ જે પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નો છે સ્ટોરેજ ડિવાઇસમાંથી મૂકેલા છે. હા વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આજના જે બધા જ પ્રશ્નો છે આવશે એ શેમાંથી છે તો કે 8મો જે લેક્ચર છે આપણો, બરાબર, આજના દિવસે 8મો જે લેક્ચર છે એ લેક્ચર અંતર્ગત બધા જ પ્રશ્નો જે છે એ છે આવે છે સ્ટોરેજ ડિવાઇસમાંથી. હાલમાં નવા પ્રકારના સ્ટોરેજ આવે છે, જૂના પ્રકારના સ્ટોરેજ છે, આ બધા જ સ્ટોરેજ ડિવાઇસને મિક્સઅપ કરીને એક સરસ મજાના 15 પ્રશ્નો છે તમારા માટે છે હું લઈને આવ્યો છું. આ પ્રશ્નો છે, પ્રશ્નોનું નિચોડ છે, તમને લોકોને એક્ઝામની અંદર ખાસા યુઝફુલ છે થશે એવી મારી આશા. હવે આપણે છે શરૂ કરીએ. આ જે 15 પ્રશ્નો છે એના અંતર્ગત પ્રશ્ન નંબર 1. ક્વેશ્ચન નંબર 1 જે છે શું કહેવા માંગે છે પહેલા સમજીએ. સૌથી પહેલું જે છે ક્વેશ્ચન સમજીએ. સ્પેસિફાય ધ ટાઈપ્સ ઓફ રેમ. રેમના ટાઈપ છે કયા કયા થાય. તો અહીંયા આગળ છે તમે લોકો જોઈ શકો કે જે રેમ છે એમાં એક એસ રેમ આવે છે, બીજું છે કયું આવે છે, ડી રેમ છે આવે છે. એસ રેમ એટલે કે થાય સ્ટેટિક રેમ કે જેની અંદર બહુ ફેરફાર છે ના થતા હોય, અને ડી રેમ એટલે કે થાય ડાયનેમિક રેમ કે જેની અંદર ફેરફાર છે સતત થતા રહેતા હોય. એસ રેમમાં બી ઘણી પ્રકારની રેમ આવે છે, ડી રેમમાં બી અલગ અલગ પ્રકારની રેમ છે આવે છે. અને હાલના સમયમાં ડી રેમ અંતર્ગત જે રેમ છે એ DDR1, DDR2, DDR3, DDR4 અને લેટેસ્ટ જે છે એ DDR5 પ્રકારની રેમ છે માર્કેટની અંદર અવેલેબલ છે થઈ ગઈ છે. કદાચ એક્ઝામમાં એવું પૂછાય કે હાલમાં લેટેસ્ટ કયા પ્રકારની રેમ અવેલેબલ છે, તો DDR5 પ્રકારની રેમ અવેલેબલ છે. પણ જો એમાં ઓપ્શનમાં DDR5 ની બદલે DDR4 આપ્યું હોય તો DDR4 છે તમે લોકો લખી શકો. તો આ જે છે ને એ રેમનો લેટેસ્ટ પ્રકારનો એક રેમનો લેટેસ્ટ પ્રકાર છે. તો અહીંયા આગળ જે તમને લોકોને પૂછ્યું છે તો એમાં ઓપ્શન અંતર્ગત જો જોઈએ તો રેમના કયા કયા પ્રકાર થશે તો કે એસ રેમ અને ડી રેમ બંને થાય, એટલે જવાબ થશે ડી, બોથ એ એન્ડ બી. તો અહીંયા આગળ આ જે પ્રશ્ન છે એનો જવાબ છે શું થશે, ડી, બોથ એ એન્ડ બી. તો અહીંયા આગળ જે માહિતી છે એની અંદર બોથ એ એન્ડ બી છે આવશે. ઓકે, નેક્સ્ટ પ્રશ્નમાં છે જઈએ તો નેક્સ્ટ પ્રશ્ન છે શું કહેવા માંગે છે પહેલા છે આપણે સમજીએ અને પછી છે જવાબ આપીએ. સ્પેસિફાય ધ ટાઈપ્સ ઓફ રોમ. રોમ એટલે શું થાય, રીડ ઓનલી મેમરી. માત્ર વાંચી શકાય એવી જે મેમરી આવે છે કે જે કમ્પ્યુટરના અમુક કાર્યો માટે ઉપયોગમાં ખૂબ ઉપયોગી હોય છે, એને શેના તરીકે ઓળખવામાં આવે છે તો કે રોમ તરીકે છે ઓળખવામાં આવે છે. રોમના કયા કયા પ્રકાર છે તો કે અહીંયા આગળ તમે જોઈ શકો રોમના જે પ્રકાર છે એમાં પ્રોમ છે, પ્રોમ છે, ઈ પ્રોમ છે, ઈ પ્રોમ છે. આ બધા અલગ અલગ રોમના પ્રકાર છે. તો અહીંયા આગળ ઓપ્શન જોઈએ પ્રોમ, ઈ પ્રોમ અને ઈ પ્રોમ, એટલે આ બધા જ છે રોમના પ્રકાર છે. તો વિદ્યાર્થી મિત્રો જવાબ છે શું થશે તમારો, તો જવાબ થશે ઓલ ઓફ ધ અબો. આ બધા જ જે છે એ રોમના અલગ અલગ પ્રકાર છે. એના પછી જો આપણે વાત કરીએ તો નેક્સ્ટ જે ક્વેશ્ચન છે એ આ પ્રશ્ન છે ઓલરેડી બિન સચિવાલય ક્લાર્કની અંદર પૂછાઈ ગયેલો છે કે SSD નું પૂરું નામ છે શું થાય. SSD શું છે તો પહેલા આપણે સમજીએ SSD એટલે શું થશે તો કે વિદ્યાર્થી મિત્રો હાલના સમયમાં આવા પ્રકારની એક મેમરી આવે છે એને SSD તરીકે ઓળખવામાં આવે છે. તમને લોકોને હાર્ડ ડિસ્ક વિશેની માહિતી તો ખ્યાલ જ હશે. તમે લોકો હાર્ડ ડિસ્કથી તો અવેર જ હશો. હાર્ડ ડિસ્કને શોર્ટમાં HDD તરીકે ઓળખવામાં આવે છે, હાર્ડ ડિસ્ક ડ્રાઈવ. એની અંદર એક ગોળ પ્લેટો હોય એ ફરે, બરાબર છે, ખૂબ ઝડપથી ફરે અને એ ફરીને એની અંદર ડેટા છે રીડ એન્ડ રાઇટ થાય, પણ એની સ્પીડ છે લિમિટ થઈ ગઈ છે. તો એના પછી હાર્ડ ડિસ્ક પછી છે શું આવ્યું છે તો કે હાર્ડ ડિસ્ક પછી આવ્યું છે SSD. આ રીતના તમને લોકોને નાની એવી હાર્ડ ડિસ્ક છે એ અવેલેબલ હોય છે. નવા પ્રકારની જે હાર્ડ ડિસ્ક છે એને SSD કહેવાય. અને SSD એટલે શું થશે તો કે વિદ્યાર્થી મિત્રો SSD એટલે થાય સોલિડ સ્ટેટ ડ્રાઈવ. આવી નાની એવી હાર્ડ ડિસ્ક આવે જેની અંદર ચિપ હોય, કોઈ પણ પ્રકારનો મિકેનિકલ પાર્ટ છે અવેલેબલ હોતો નથી. અને આની કરતાં બી જે સ્પીડમાં છે હાર્ડ ડિસ્ક આવી ગઈ છે એ છે NVMe. બરાબર છે, NVMe કહી શકો અથવા NVMe કહી શકો. તો આ 3 પ્રકારની હાર્ડ ડિસ્ક છે માર્કેટમાં હાલમાં અવેલેબલ છે. એમાં મોટાભાગના કમ્પ્યુટરની અંદર SSD અને નવા લેટેસ્ટ પ્રકારના જે લેપટોપ આવે છે એની અંદર NVMe છે આવે છે. હાર્ડ ડિસ્કનો ઉપયોગ છે હાલના સમયમાં લિમિટેડ છે થવા માટે જઈ રહ્યો છે. શોર્ટ સમયમાં જે રીતે CD અને DVD છે એક્સપાયર થઈ ગયા એવી રીતે હાર્ડ ડિસ્ક પણ એક્સપાયર છે થવા જઈ રહી છે. તો SSD નું પૂરું નામ થશે સોલિડ સ્ટેટ ડ્રાઈવ. બિન સચિવાલયની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન.
નેક્સ્ટ ક્વેશ્ચન, હજુ હમણાં મેં તમને લોકોને સમજાવ્યું કે NVM પ્રકારની મેમરી છે આવે છે. હાર્ડ ડિસ્ક પછી SSD આવી અને SSD પછી NVMe છે આવી. NVMe ને શેના તરીકે ઓળખવામાં આવશે? નોન વોલેટાઇલ મેમરી તરીકે ઓળખવામાં આવશે. એટલે આ જે પ્રશ્ન છે એનો સાચો જવાબ છે શું થશે? નોન વોલેટાઇલ મેમરી છે થશે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ છે જો આપણે આગળ જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન શું કહેવા માંગે છે પહેલા સમજીએ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ વોલેટાઇલ? વોલેટાઇલ એટલે શું થાય? બરાબર, બે પ્રકારની મેમરી છે આવે. એક આવે વોલેટાઇલ અને બીજી આવે એને કહેવાય નોન વોલેટાઇલ. વોલેટાઇલ અને નોન વોલેટાઇલ મેમરી વચ્ચેનો ડિફરન્સ શું થાય? તો કે વોલેટાઇલ એટલે કે થાય નાશવંત. નાશવંત એટલે શું થાય? લાઇટ જાય અને ડેટા ડિલીટ થઈ જાય, એને નાશવંત મેમરી કહેવાય. અને નોન વોલેટાઇલ એટલે શું થાય? લાઇટ વહી જાય છતાં ડેટા છે રે નાશવંત ના હોય એવી. આપણે શાશ્વત તો ના કહી શકીએ, પણ લાઇટ વહી જાય પણ ડેટા છે એની અંદર સાચવી રાખે એને નોન વોલેટાઇલ કહેવાય. હવે આમાંથી કઈ મેમરી એવી છે કે જે લાઇટ વહી જાય એટલે ડેટા છે ડિસ્ટ્રોય થઈ જશે? તો અહીંયા આગળ એક જ પ્રકારની એવી મેમરી છે કે જે લાઇટ જતા ડેટા છે વહી જશે, તો એ જે છે થશે એ થશે રેમ. રેમને શેના તરીકે ઓળખવામાં આવે છે? વોલેટાઇલ મેમરી તરીકે છે ઓળખવામાં આવે છે. આ બધાના પ્રકાર છે, ખાસ યાદ છે રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ છે આપણે જઈએ તો સરસ મજાનો ક્વેશ્ચન છે. વોટ ઇઝ ધ સ્પીડ ઓફ ધ હાર્ડ ડિસ્ક? હાર્ડ ડિસ્ક એની સ્પીડ કેટલી હોય? હાર્ડ ડિસ્ક છે તો એની અંદર તમને લોકોને ખબર હશે કે આવી એક પ્લેટ હોય, બરાબર, ગોલ પ્લેટ હોય. જે રીતે પંખો ફરે એવી રીતે છે શું થતું હશે? તો કે પ્લેટ ફરતી હોય અને એની અંદર ડેટા છે રીડ એન્ડ રાઇટ થાય. આ એક વખત ફરે, આમ એક ચક્કડું ફરે તો એને 1 RPM કહેવાય. બે વખત ફરે તો એને 2 RPM તરીકે ઓળખવામાં આવે. તો આવું એક હાર્ડ ડિસ્ક છે 1 મિનિટમાં મેક્સિમમ કેટલી વખત છે ફરી શકે? તો કે 1 મિનિટમાં હાર્ડ ડિસ્કની જે પ્લેટ છે 5400 થી 7200 વખત રોટેશન્સ પર મિનિટ તરીકે છે ઓળખવામાં આવે છે. 1 મિનિટમાં 5400 થી 7200 વખત આમ ગોળ 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 છે ઘૂમશે અને તમારો ડેટા છે રીડ એન્ડ રાઇટ છે થશે. રેડી, મિકેનિકલ પાર્ટ છે એટલે આટલી વસ્તુ છે થઈ શકે. પરંતુ હાલમાં આ બધી વસ્તુ છે નકામી છે, મીન્સ કે હાલમાં હાર્ડ ડિસ્કનો ઉપયોગ છે એકદમ નહીવત છે. વિદ્યાર્થી મિત્રો, આ થયું એ હાર્ડ ડિસ્કની સ્પીડ. હાર્ડ ડિસ્કની જે સ્પીડ છે એ કેટલી છે? તો કે હાર્ડ ડિસ્કની સ્પીડ છે એ 5400 થી 7200 RPM છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ છે આપણે જો આગળ જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન શું કહેવા માંગે છે સમજીએ. વોટ ઇઝ નોન એઝ વોર્મ? જુઓ, એક સરસ મજાનો ક્વેશ્ચન છે હું લઈ આવ્યો છું. વોર્મ. વોર્મ એટલે કે શું થાય? તો કે વોર્મ એટલે થાય રાઇટ વન્સ એન્ડ રીડ મેની. બરાબર, એક વખત લખો અને ઘણી વખત છે તમે રીડ કરી શકો. આવી મેમરી તરીકે કોને ઓળખવામાં આવે છે? ધોરણ 9ની ટેક્સ્ટ બુકનો પ્રશ્ન છે. બરાબર, આ જે પ્રશ્ન છે મેં ક્યાંથી લીધો છે? તો કે ધોરણ 9ની GCRTની એટલે કે આપણે ગુજરાતની જે ટેક્સ્ટ બુક છે એમાંથી આ પ્રશ્ન છે લીધેલો છે. તો એ પ્રશ્ન અંતર્ગત શું કહેવામાં આવે છે? તો કે વોર્મ તરીકે કોને ઓળખવામાં આવે? તો કે વોર્મ તરીકે સાહેબ CD અને DVD બંનેને ઓળખવામાં આવે. CD અને DVD ઉપર એક વખત CD અને DVD ઉપર એક વખત લખી નાખો. એક વખત લખી નાખ્યા પછી તમે વારંવાર એને રીડ છે કરી શકો. એના માટેનો જે શબ્દ છે એ છે વોર્મ, અને વોર્મ અંતર્ગત CD અને DVD છે આવશે. એટલે આનો જે સાચો જવાબ છે થશે બોથ A and B. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર આ પહેલો પ્રશ્ન વોર્મનું પૂરું નામ જણાવો તો વોર્મનું પૂરું નામ થશે રાઇટ વન્સ રીડ મેની. અને બીજું કે આના અંતર્ગત CD અને DVD આ બંને જ આવશે. એટલે આ પ્રશ્ન છે ખૂબ જ અગત્યનો છે, કદાચ બહુ ઓછી જગ્યાએ છે તમે જોયો હશે. નેક્સ્ટ ક્વેશ્ચન એટલે કે 8મા ક્વેશ્ચન તરફ જઈએ તો સ્પેસિફાય ધ ફૂલ ફોર્મ ઓફ DVD. એકદમ સિમ્પલ પ્રશ્ન છે, બરાબર, બધાને આવડતા હશે. લેવલ મેન્ટેન કરવા માટે ઇઝી પ્રશ્ન બી મૂકેલા છે. કારણ કે શું થાય, ઘણી વખત બધા અઘરા પ્રશ્નો મૂકી દઈએ ને તો વિદ્યાર્થીઓ જે એકદમ ફ્રેશર હોય કે જે પહેલેથી તૈયારી કરતા હોય, બરાબર, હજી ફિલ્ડમાં નવા હોય તો એ બી જાય. તો અમારે પહેલેથી લઈને છેલ્લે સુધી બધા જ વિદ્યાર્થીઓનું ધ્યાન રાખવું પડે. એટલા માટે આવા એકદમ ઇઝી પ્રકારના પ્રશ્નો બી વચ્ચે તમને દેખાશે કે જે તમારો કોન્ફિડન્સ લેવલ છે બૂસ્ટ કરશે. બરાબર, પણ આશા રાખીએ કે આવા બધા પ્રકારના પ્રશ્નો બી એક્ઝામમાં પૂછાય અને તમારે લોકોએ ખૂબ સારા માર્ક્સ છે એ આવે. ઓકે, તો ડીવીડીનું પૂરું નામ છે શું થશે? તો કે બધાને ખ્યાલ જ છે ડીવીડીનું પૂરું નામ થશે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે સ્ટોરેજ ડિવાઇસમાં મેમરી અંતર્ગત છે. જુઓ અહીંયા આગળ કઈ રીતે પ્રશ્ન પૂછ્યો છે એ સમજીએ. હાઉ મેની બિટ્સ મેક અ બાઇટ? બરાબર, ક્વેશ્ચન ઇંગ્લિશમાં આવી ગયો એટલે સમજવાની ટ્રાય કરીએ કે હાઉ મેની બિટ્સ, બરાબર છે, કેટલા બિટ્સ છે ભેગા મળીને, બરાબર, કેટલા બિટ્સ છે એ ભેગા મળીને શું બનાવે છે? 1 બાઇટ છે બનાવે છે. એટલે આમાં સાદી ભાષામાં કહીએ ને 1 બાઇટ બરાબર કેટલા બીટ થયા? તો કે 8 બીટ છે થયા. તો આમાંથી જવાબ ગોતી લો કેટલા થયા? 8 બીટ છે થયા. રેડી, તો આ પ્રશ્નનો જવાબ છે શું થશે? તો કે 1 બાઇટ એટલે કેટલા બીટ થશે? 8 બીટ થશે. પરંતુ ઇંગ્લિશ ભાષામાં સવાલ છે એટલે થોડું છે તમારે વિચાર છે અહીંયા આગળ માંગી લે. ઓકે,
નેક્સ્ટ ક્વેશ્ચન તરફ છે આપણે આગળ જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે શું કહેવા માંગે છે તો આ પ્રશ્ન બી હમણાં પૂછાઈ ગયો. હાઉ મેની નિબલ્સ મેક અ બાઇટ? કેટલી નિબલ ભેગા થઈને બરાબર છે ખાલી જગ્યા નિબલ બરાબર કેટલા નિબલ ભેગા થઈને એક બાઇટ બનાવે છે? તો કે એક બાઇટ બરાબર ખાલી જગ્યા નિબલ. રેડી? તો આની અંદર જવાબ છે શું થશે? એક બાઇટ બરાબર 2 નિબલ થશે. અહીંયા આગળ જવાબ છે તમે જોઈ શકો છો. રેડી? અને આવા પ્રશ્નો જ બી એક્ઝામની અંદર મોસ્ટ ઓફ પૂછવામાં આવે છે કે બીટ કોને કહેવાય, બાઇટ કોને કહેવાય, ચડતા ક્રમમાં ગોઠવો, ઉતરતા ક્રમમાં ગોઠવો. અને આવી બધી જ માહિતી 8મા કે 9મા ધોરણની ટેક્સ્ટ બુકની અંદર બહુ જ સરસ રીતે છે લખીને આપેલી છે. તો આ બધી માહિતી જોઈ લો. વધારે માહિતી જોવી હોય, વધારે માહિતી સમજવી હોય તો તમને લોકોને મારી બુક બી અવેલેબલ છે થશે. બુક છે તમે ઓઝા બુક સ્ટોલમાંથી કોલ કરીને કમ્પ્યુટર વિશેની બુક છે શ્રવણ ગોહેલની એ મગાવી શકશો. આ માત્ર આ એક એક્ઝામ પૂરતી નહીં પણ બધા જ એક્ઝામમાં બધી જ જગ્યાએ સીસીસી પ્લસ બધી જ જગ્યાએ આ બુક છે ઉપયોગમાં આવશે. ઓકે, તો આ જે પ્રશ્ન છે અહીંયા આગળ કમ્પ્લીટ થયો. 2 છે જવાબ આવશે કે 2 નિબલ મળીને એક બાઇટ છે બનાવશે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જો આપણે આગળ વધીએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે શું કહેવા માંગે છે એ સમજીએ. વિચ મેથડ હેઝ 2 ડિજિટ્સ 0 and 1? બરાબર, કઈ આંકડાકીય પદ્ધતિમાં માત્ર 2 ડિજિટ્સ આવશે? તો તમને બધાને ખ્યાલ જ છે કે બાઇનરી છે તો એની અંદર છે 2 ડિજિટ આવશે 0 અને 1. ડેસિમલ છે તો એની અંદર આવશે 10 ડિજિટ એટલે કે શું થશે 0 થી 9. અને આનો બેઝ છે શું કહેવામાં આવે છે તો કે આનો બેઝ કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો 10, આનો બેઝ કહેવામાં આવે 2. આવો પ્રશ્ન એક એક્ઝામની અંદર પૂછાઈ ગયો. હેક્સાડેસિમલ હોય તો એની અંદર 16 આંકડા હોય. 16 આંકડા છે એ થશે 0 થી F સુધી અને આનો બેઝ થશે 16. અને ઓક્ટલ છે તો એની અંદર 0 થી થશે 7 સુધી અને આનો બેઝ થશે 8. તો આ રીતના જે આંકડાકીય પદ્ધતિ આવે છે, આંકડાકીય પદ્ધતિમાં બાઇનરીમાં 2 આંકડા આવે છે. બાકીની જે પદ્ધતિ છે એમાં વાત કરીએ તો ઓક્ટલમાં 8, હેક્સાડેસિમલમાં 16 અને ડેસિમલમાં 10 આંકડાનો સમાવેશ થાય છે. આ આંકડાને અન્ય શબ્દોમાં બેઝ તરીકે ઓળખવામાં આવે છે. આવો પ્રશ્ન છે બીનમાં છે પૂછાઈ ગયો. તો આ જે પ્રશ્ન છે એનો સાચો જવાબ છે શું થશે? બાઇનરી થશે. નેક્સ્ટ ક્વેશ્ચન 12મા ક્વેશ્ચન તરફ છે જો આપણે આગળ વધીએ તો 12મો ક્વેશ્ચન શું કહેવા માંગે છે? વોટ ઇઝ ધ મેમરી કેપેસિટી ઓફ મેગ્નેટિક ડિસ્ક બેઝડ ઓન? બરાબર, મેગ્નેટિક ડિસ્ક છે. મેગ્નેટિક ડિસ્ક એટલે તમે લઈ શકો હાર્ડ ડિસ્ક. હાર્ડ ડિસ્ક છે ને, હાર્ડ ડિસ્ક બરાબર, એની કેપેસિટી જે છે એ કોના ઉપર આધાર રાખે? રેડી? તો એની જે કેપેસિટી છે કોના ઉપર આધાર રાખે તો કે ટ્રેક્સ પર ઇંચ. તો કે ભાઈ ટ્રેક જે હોય બરાબર છે એની અંદર જે છે કે એક ટ્રેકમાં કેટલો ડેટા સમાય છે એના ઉપર આધાર રાખે. તો કે હા સાહેબ આ બી રે બરાબર. બીજો ઓપ્શન છે ડિસ્ક પેક ઓફ ડિસ્ક સરફેસ. બરાબર, કવડી હાર્ડ ડિસ્ક છે એના ઉપર બી આધાર રાખે. બીટ્સ પર ઇંચ, એક ઇંચની અંદર કેટલા બીટ્સ સમાય છે તો કે એના ઉપર બી આધાર રાખે. રેડી? તો આ બધા જ ઓપ્શન સાચા છે એટલે જવાબ છે શું થશે તો કે જવાબ થશે ડી, ઓલ ઓફ ધ અબવ. મેગ્નેટિક ડિસ્ક આવે છે એની કેપેસિટી જે છે શેના ઉપર આધાર રાખે તો કે આ ત્રણ ઓપ્શન ઉપર આધાર છે રાખે. એટલે જવાબ થશે ડી, ઓલ ઓફ ધ અબવ. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ છે વિચ ઓફ ધ ફોલોઈંગ મેમરી ડિવાઇસીસ કેન હોલ્ડ મોર મેમરી? બરાબર, ક્વેશ્ચન શું છે તો કે નીચે પૈકી કઈ મેમરી છે, કયું સ્ટોરેજ ડિવાઇસ છે વધારે મેમરી છે ઓક્યુપાય કરે? ચલો તો આપણે છે જોઈએ. સૌથી પહેલા જો આપણે વાત કરીએ તો ફ્લોપી ડિસ્ક છે. ફ્લોપી ડિસ્ક જે હાલમાં ઉપયોગમાં નથી આવતી પણ 1.5 MB જેવું એટલે કે 1.44 MB જેટલો ડેટા સ્ટોર કરતું. હાર્ડ ડિસ્ક છે તો હાલમાં 1 TB 2 TB આપણે ખાલી છે લઈ નાખીએ 1 TB બરાબર. અને કોમ્પેક્ટ ડિસ્ક એટલે કે સીડી છે કેટલી થશે તો કે સીડી મેક્સિમમ થાય 700 MB, હવે ઉપયોગમાં નથી આવતું. અને મેગ્નેટિક ઓપ્ટિક ડિસ્ક પેલી જે કેસેટ આવતી બરાબર આપણે ગીત સાંભળવાની એ બરાબર 10-15 ગીત કે બહુ એક્ઝેક્ટ યાદ નથી બટ આના કરતાં તો ઓછી જ છે. અહીંયા આગળ આપણો પ્રશ્ન જે છે એનો જવાબ છે શું થશે? હાર્ડ ડિસ્ક. બરાબર, નીચે પૈકી કોની સંગ્રહ ક્ષમતા છે સૌથી વધારે છે તો હાર્ડ ડિસ્ક છે એની સંગ્રહ ક્ષમતા છે શું થશે? સૌથી વધારે છે થશે. તો અહીંયા આગળ જે 13મો પ્રશ્ન છે એનો જવાબ થશે વિચ ઓફ ધ ફોલોઈંગ મેમરી હેઝ મોર કેપેસિટી? તો જવાબ થશે હાર્ડ ડિસ્ક. એના પછી જે માહિતી છે એ બી એકદમ ઇઝી છે. માહિતી લઈ આવ્યા છીએ શેમાંથી તો કે ફ્લોપી ડિસ્ક. ક્વેશ્ચન છે ફ્લોપી ડિસ્ક. ક્વેશ્ચન શું છે સમજીએ. અ હાઈ ડેન્સિટી ડબલ સાઇડેડ ફ્લોપી ડિસ્ક, હાઈ ડેન્સિટી ડબલ સાઇડેડ ફ્લોપી ડિસ્ક કેન હોલ્ડ ખાલી જગ્યા ડેટા. બરાબર, એક જે ફ્લોપી ડિસ્ક છે બે બાજુ લખી શકાય એવું હોય તો એમાં મેક્સિમમ કેટલો ડેટા સમાઈ શકે? તો વિદ્યાર્થી મિત્રો એની અંદર આમાં જીબી તો આવશે જ નહીં.
બરાબર છે, આઈ નો આવે. હવે વધ્યું એમબી એમબી, બરાબર. તો આની અંદર સાચો જવાબ શું થશે? 1.44 MB. પણ હાલના સમયમાં ફ્લોપી ડિસ્કને એના બહુ પ્રશ્ન નથી પૂછાતા, એટલે બહુ ટેન્શન ન લેતા. જસ્ટ ખાલી એક ક્વેશ્ચન છે તમને સમજવા માટે છે મૂક્યો છે. કોઈ ફ્લોપી ડિસ્ક બી આવે છે હાલના સમયમાં. ફ્લોપી ડિસ્ક છે, મેગ્નેટિક ડિસ્ક પહેલાં જે આવતું એ, બરાબર, કેસેટ જે આવતી એ, પછી સીડી ડીવીડી, એને લગતા પ્રશ્નો છે બહુ ઓછા આવે છે. હાલમાં છે એ હાર્ડ ડિસ્ક, એસએસડી, એનવીએમ, આવા બધા પ્રકારના પ્રશ્નો છે પૂછાઈ શકે. તો એવી તૈયારી છે કરવી, ખોટો લોડ છે ના લેતા. અહીંયા જસ્ટ સમજવા માટે આ પ્રશ્ન છે મૂકવામાં આવેલો. નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એમાં આપણે જો વાત કરીએ તો જે છેલ્લો ક્વેશ્ચન છે, 15મો ક્વેશ્ચન છે, સમજીએ. વિચ મેમરી રિક્વાયર્સ ઇલેક્ટ્રિસિટી ટુ એક્સેસ ડેટા? If it does not receive electricity, the stored data cannot be retrieved. ઓકે, શું કહેવા માંગે છે કે નીચે પૈકી કઈ મેમરી છે કે જે એક્સેસ કરવા માટે, ઉપયોગ કરવા માટે ઇલેક્ટ્રિસિટીનો જરૂર પડે? ઇલેક્ટ્રિસિટી ના હોય, બરાબર, તો ડેટા છે એ ડિસ્ટ્રોય થઈ જાય. ઓકે, તો એના માટે છે આનો સાચો જવાબ છે શું થશે? તો કે ડેટા હોય, સોરી, લાઇટ હોય અને ડેટા એક્સેસ થાય, લાઇટ ન હોય ને ડેટા વહી જાય તો એને વોલેટાઇલ. વોલેટાઇલ એટલે શું થાય? તો કે વોલેટાઇલ એટલે કે એને હમણાં જ મેં તમને લોકોને સમજાવ્યું, નાશવંત મેમરી તરીકે ઓળખવામાં આવે છે. રેડી? નાશવંતનું ઇંગ્લિશ કરીને અહીંયા આગળ છે લખેલું છે. બાકી કોઈ ખાસ ઇન્ફોર્મેશન એવી જે છે ક્વેશ્ચનની અંદર નથી, પણ ઇંગ્લિશમાં તમને લોકોને પ્રેક્ટિસ થાય અને તમે લોકો સારા માર્ક્સ સ્કોર કરી શકો એના માટે આ બધા જ પ્રકારના પ્રશ્નો છે મૂકવામાં આવેલા. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે નવા પ્રકારના સ્ટોરેજ ડિવાઇસના પ્રશ્નો છે, અહીંયા આગળ 15 પ્રશ્નો તમને લોકોને આપ્યા. એ 15 પ્રશ્નો છે અનુભવનો, માહિતી જે છે એ પ્રેક્ટિકલ માહિતીનો નિચોડ હતો. આમાંથી જો પ્રશ્નો પૂછાઈ ગયા તો તમને લોકોને ખૂબ જ હેલ્પફુલ થશે. ગઈ બિન સચિવાલયમાં આમાંથી એસએસડીનું ફૂલ ફોર્મ છે પૂછાયેલું. આના સિવાય બી ઘણી લેટેસ્ટ માહિતી તમને લોકોને લેક્ચરમાં છે આપેલી. આજનો જે લેક્ચર હતો એ કમ્પ્લીટલી સ્ટોરેજ ડિવાઇસ ઉપરનો લેક્ચર હતો કે જે તમને લોકોને ખૂબ જ ઉપયોગમાં આવશે. આ વિડીયો લેક્ચર છે તમારા મિત્રો સુધી છે શેર કરો. ચેનલ જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો. નેક્સ્ટ એટલે કે 9મા લેક્ચરમાં મળીએ, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.